હવે યાર ખરાબ બપોરે હું મારી ટ્રેક્ટરની વિધિ કરી અને મારા ટ્રેક્ટરના પૈયા કાઢતો હતો ત્યાં તો મને એક વાત વિચારમાં આવી. કદના ચાઇના વાળા, અમેરિકા વાળા, જાપાન વાળા એવડા મોટા મોટા અને ટેકનોલોજી વાળા ટ્રેક્ટર બનાવે છે. આપણા ભારતમાં હજી એવડો કોઈ વડિયો પેદા નથી થયો જે હું ટેકનોલોજી વાળું ટ્રેક્ટર બનાવી શકે. ત્યાં તો ગૂગલ નો હામો જવાબ આવ્યો. અરે ભારતના કારીગર ના હોય એવું મને જ નહીં મોટા. હું વાત કરું હું આંધ્રપ્રદેશના શ્રીકાંત વ્રજરાલાલની. તેને એક એઆઈ ટ્રેક્ટર બનાવ્યું છે જે ખરેખર રિમોટ થી હાલે છે, જે ખરેખર અલ્ટો થી પણ વધારે સસ્તું છે. હવે મોટા ટ્રેક્ટરમાં તમારે પૈસા પણ વધારે નાખવા પડે અને નાના ખેતર વાળાના પોહાય નહીં, અને એમાં ડ્રાઈવર અને ડીઝલ નો ખર્ચો પણ અલગ આવે. આ વાતના સોલ્યુશન માટે શ્રીકાંતે બનાવ્યું છે ફાર્મ રોબો, જે ખરેખર વગર ડ્રાઈવરે હાલે છે અને એ પણ બેટરી ઉપર. નાની ખેતી વાળા માટે આ કઈ વરદાન થી ઓછું નથી. હવે નાનું છે અને બેટરી વાળું છે એનો મતલબ એમ નથી કે આ કઈ કરી નહીં શકીએ. આ ટ્રેક્ટર ઘણા બધા કામ કરી શકે છે, જેમ કે મિની રોટાવેટર રાખવું, બિનજરૂરી ખડ કાપવું અને મેન તો દવા છાંટવી, જેનાથી ખેડૂતોના સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય. અને તમે ટ્રેલર મોડથી નાની મોટી બાતકી અને અન્ય વસ્તુના ફેરા પણ આમાં કરી શકવાના હોવ. અને હા, ગયા વર્ષે ફ્રાન્સમાં આ ટ્રેક્ટરને એગ્રીકલ્ચર ઓફ ધ યર નો એવોર્ડ પણ મળ્યો હતો. તમને જો આ ભાઈનું કામકાજ સારું લાગ્યું હોય તો વિડીયોને શેર કરી અને ફોલો કરી દેજો.